તાજેતરમાં ઓડિશાની એક સરકારી શાળામાં આથેલા ભાત ખાધા પછી એક બાળકનું મોત થયું. ઉનાળામાં તાપમાન અને ભેજના કારણે ફર્મેન્ટેશનની પ્રક્રિયા ઝડપી બને છે, જેના કારણે ખાવાનું ઝડપથી ખરાબ થઈ શકે છે. અને એટલા માટે જ આજે કામના સમાચારમાં જાણીએ ફર્મેન્ટેશન શું હોય છે, આ કેટલું જોખમું હોઈ શકે છે અને ફર્મેન્ટેડ ફૂડ ખાતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું. પહેલા સમજીએ ફર્મેન્ટેશન શું હોય છે. ફર્મેન્ટેશન એક કુદરતી પ્રક્રિયા છે જેમાં બેક્ટેરિયા, યીસ્ટ અથવા તો અન્ય સૂક્ષ્મ જીવો ખોરાકમાં રહેલા સ્ટાર્ચ અને શુગરને એસિડ અથવા તો એલ્કોહોલમાં ફેરવે છે. આનાથી ખોરાકનો સ્વાદ, ટેક્સચર અને પોષણ બદલાઈ જાય છે. ઉદાહરણ તરીકે દહીં, ઇડલી ઢોસાનું ખીરું અને અથાણા આ જ પ્રક્રિયાથી બને છે. હવે જાણીએ કે ઓવર ફર્મેન્ટેશન શું હોય છે. જ્યારે કોઈ ખોરાકને જરૂરિયાત કરતા વધુ સમય માટે આથો આવવા દેવામાં આવે ત્યારે તેને ઓવર ફર્મેન્ટેશન કહેવાય છે. આનાથી ખોરાક અત્યંત ખાટો થઈ શકે છે અને તેમાં હાનિકારક બેક્ટેરિયા પેદા થઈ શકે છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી છે. ઓવર ફર્મેન્ટેડ ફૂડ ખાવાથી થતી સમસ્યાઓ. ઓવર ફર્મેન્ટેડ ફૂડથી હેલ્થ પ્રોબ્લેમ થઈ શકે છે, જેમ કે ફૂડ પોઈઝનિંગ, એસિડિટી અને ગેસ, ડાયરિયા, માથાનો દુખાવો, સ્કિન રેશિસ,